આજે તો આપણે મહારાષ્ટ્રમાંથી તેલંગાણામાં અને તેલંગાણામાંથી આંધ્રપ્રદેશમાં પહોંચી ગયા અમારા વાલા. તો એ લોકો કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ. બધા રાત્રે આપણે કામકાજ પાસ કરીને વછરા જોડે સુઈ ગયા હતા. સવારે ઉઠ્યા, ચા પાણી નાસ્તો બાસ્તો કમ્પ્લીટ કરીને આપણે નીકળી ગયા અને આવી ગયા આપણે પંપે ડીઝલ નખાવું તો ડીઝલ બિલ નખાવીને પાછા નીકળી ગયા આપણે કમ્પ્લીટ. ને પછી આપણે બાલાપુર આવી ગયા અને બાલાપુરથી આપણે ટર્ન મારી દીધો નાંદેડ બાજુ ને હિંગોલી પહોંચતા તો સાંજ પડી ગઈ હતી, દી હાથમી ગયો તો રાત પડી ગઈ હતી. એટલે પછી હિંગોલી પાસ કરીને આપણા મોટા ભાઈ આવતા હતા તો આપણે રોકાઈ ગયા હતા ચા પાણી પીવા માટે. ને ચા પાણી કમ્પ્લીટ કરીને ઘડીક બેઠા ને વાતું ચીતું કરીને વળી પાછા નીકળી ગયા ને આપણે આવી ગયા દેગલુર બોર્ડર. પેલા 11 વાગી ગયા હતા, ભૂખ લાગી ગઈ. મેં કીધું હાલો જમી લે. જમી કરવીને નીકળી ગયા ને આવી ગયા મહારાષ્ટ્રની દેગલુર બોર્ડરે ને એન્ટ્રી બેન્ટ્રી દઈ ને વાળી પાછા નીકળી ગયા. તેલંગાણામાં એન્ટ્રી લઈ લીધી ને ભાઈ ધીમે ધીમે હાલે જતા હતા. સાંગારેડી પહોંચતા તો રાતના 2 વાગી ગયા હતા. આપણે સાંગારેડી થી શાદનગર થઈને જવાનું હતું, હૈદરાબાદ થઈને નતું જવાનું કેમ કે અહીંયા ટોલ નાકા વધી જાય, થોડા કિલોમીટર વધતા હતા. એટલે પછી આપણે સાંગારેડી શાદનગર પર ટર્ન મારી દીધો અને આપણે પહોંચી ગયા શાદનગર ગામમાં. ત્યાંથી પછી આપણે પાછો હાઈવે ચડી ગયા, હૈદરાબાદ બેંગ્લોર વાળો હાઈવે ચડી ગયા. ધીમે ધીમે હાલે જતા હતા. પછી 4 વાગી ગયા. આપણે આખરી નીંદર ટોલ નાકે આપણે રાખીને સુઈ જાય. 2 કલાક મળીએ નેક્સ્ટ વિડીયોમાં.